હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું ખુશી પ્રજાપતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા પણ મારી જેમ મજામાં હશો. સો ગાઈઝ, આજે બહુ ટાઈમ પછી આપણે વ્લોગ શૂટ કરીએ છીએ અને આજે છે સન્ડે. અને મારે તો આજે છે ને સવારથી વ્લોગ સ્ટાર્ટ કરવો હતો, બટ સવારથી મારું શેડ્યુલ એટલું ખરાબ હતું ને કે વાત પૂછોમાં. મારે બહાર જવાનું હતું, એના માટે હું લેટ જાઈ ગઈ. પછી ફટાફટ દૂધ ને બધું લેવાનું હતું, તો હું એ બધું લેવા ગઈ. અને આવીને ફટાફટ નાહી ધોઈને નાસ્તો કરીને ફ્રેશ થઈને હું મારા કામથી જતી રહી. તો આવી બપોરે 1:30 વાગ્યા આવીને રસોઈ કરી અને જમી પછી થોડી વાર રેસ્ટ લીધો. અને પાછું અત્યારે કામ છે તો હું જાઉં છું. તો મને એમ થયું કે ચલો ને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દઉં અને હું તમને બધાને બતાવું કે હું ક્યાં ક્યાં જાઉં છું અને શું કામ છે મારે. તો અત્યારે વાગી ગયા છે ઇવનિંગના 5:45 અને હું મસ્ત મજાની ફ્રેશ થઈ અને રેડી થઈ ગઈ છું અને હું અત્યારે જાઉં છું બહાર. તો ચલો કન્ટિન્યુ રહેજો. સો ગાઈસ, તમે જોઈ શકો છો કે મારી ગાડીનું એક્સિડન્ટ થયું છે અને મને પણ થોડું પગમાં લાગ્યું છે મૂંઢ માર, બટ વાંધો નથી આવ્યો પગમાં. પણ ગાડી તૂટી ગઈ છે તો આપણે થોડાક દિવસમાં એ પણ ગેરેજે મૂકવાની છે. હમણાં બહુ પનોતી હાલે છે. બીજી વાર હમણાં ભટકાણી છું. અત્યાર સુધીમાં કોઈ દિવસ મારી જોડે આવું નથી થયું, પણ હમણાં ને હમણાં 2 વાર આવું થયું છે. ઇટ્સ ઓકે, ચાલ્યા કરે. તો ચલો આપણે જઈએ. સો ફાઇનલી ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ હેર ક્રિએશન શરૂ જે રાજકોટમાં કેવી ઓલે આવી ગઈ છે. અને આ છે અહીંના ઓનર. કેમ છો હેમલભાઈ? મજામાં? ફાઇન. તમે કયો? આફ્ટર સો લોંગ ટાઈમ. યસ. આ છે આપણું સલૂન. જોઈએ કે આપણે શું કરીએ હેરમાં. બરોબર? ટકો ન કરી દેતા હો. નો કરું. કેમ છે ભાભી? કેમ છે તમારી ઢીંગલી? અરે સો ગાઈસ, હવે આપણે કન્ફ્યુઝ છીએ કે આમાંથી આપણે શું કરાવીએ. કંઈક ન્યૂ કરીએ, ન્યૂ લુક. તો જોઈએ આ કરવો કે આ કરવો કે આ કરવો. ઓકે, સો હેમલભાઈ, તમારું શું કહેવું છે? કયો સારો લાગશે? કારણ કે આપણે એવું ક્રિએટિવ કરવું છે, તુફાની કરવું છે. તુફાન એટલે હું છપરી ના લાગવી છે. ના, છપરી નહીં. થોડીક પ્રોફેશનલ લુક લાગવો છે પ્રોફેશનલ તો વાંધો નહીં. કારણ કે મારી લાઈન એવી છે પછી એવી બધી, એટલા માટે. તો ચલો જોઈએ. ગાઈઝ, કાલનો વ્લોગ આપણે આજથી કન્ટિન્યુ કરે અને હું મસ્ત મજાની સવારમાં રેડી થઈને આવી ગઈ છું હેર ક્રિએશન સલૂનમાં. અને હું કંઈક ન્યૂ લુક કરાવું છું. તમે કન્ટિન્યુ જોજો કે મારો ન્યૂ લુક તમને કેવો લાગ્યો છે એ પણ કોમેન્ટ કરજો. બિકોઝ કે આ ઓલ્ડ લુકથી હવે કંટાળી ગયા છીએ અને કંઈક ન્યૂ યર પણ સ્ટાર્ટ થાય છે. તો ન્યૂ યરમાં કંઈક ન્યૂ લુકથી આપણે એન્ટ્રી કરીએ. તો ચલો, હું છે ને આજથી 3 થી 4 વર્ષ થયા અહીંયા જ બધી મારી હેરને લગતી ટ્રીટમેન્ટ કરાવું છું. સ્મૂથનિંગ છે, સ્ટ્રેટનિંગ છે, કેરાટીન છે, કંઈ પણ હેરને લગતું કામ હોય ને તો બધું જ અહીંયા કરાવું છું હેર ક્રિએશન સલૂનમાં. આ સલૂનનું આઈડી હું નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મેન્શન કરી દઈશ. તમે એકવાર જરૂરથી વિઝિટ લેજો. જે આવેલું છે નિયર કેકેવી હોલ, ઇન્દિરા સર્કલ અને કેકેવીની વચ્ચે, ન્યૂ પરિમલ સ્કૂલની સામે. તમને એડ્રેસ પણ હું મેન્શન કરી દઈશ અને આઈડી પણ મેન્શન કરી દઈશ. તો જરૂરથી એકવાર તમે વિઝિટ કરજો. સો ફાઇનલી આપણો હેર વોશનો વારો આવી ગયો છે. હેર વોશ અને હેર માસ્ક. જોઈએ કે શું કરીએ છીએ આપણે હેરમાં. ઓકે, શું વાળું હેમલભાઈ તમારે? આને છે ને પાર્ટિંગ કહેવાય, હાઇલાઇટ પાર્ટિંગ. ચોટલી વાત દીધી જ મને. આજ બહુ મને હેમલભાઈ હેરાન કરી, એનો બદલો લેવામાં આવશે. શું જોઈએ બોલો તમારે? નિરાતે વાત. નિરાતે એ સબકો બતાયા નહીં જતા. સારું લાગે પણ આવું છું. જોઈએ કે આપણે શું કરીએ છીએ આજે હેરમાં. 2025માં ન્યૂ યરમાં કંઈક ન્યૂ લુક. એમ? યસ. ચલો.
જોઈ શકો તમે મિરરમાં. હા બરાબર સિલેક્ટ કરો. So guys, I got my new hair color. I am so excited for my new look. So આની નડસ કે તો હવે તો ના બરાબર એટલે હેમલભાઈ મારી માટે ખીજ ઉતારે ને. કોઈ ના બાપા મારે ખીચને ઉતારવી. જોજો ગાઈસ, તમે તો જોવો છો ને. પીછડો મારે કે ને દિવાલમાં જતો વાર હે હો હેમલભાઈ મારા. મને ખ્યાલ છે ભગવાન. વાંધો નહીં. ફાઇનલી ગાઈસ આપણો હેર કલર ડન થઈ ગયો છે. રિઝલ્ટ 1 કલાક પછી આવશે ને. હા ફોન 1 hour પછી રિઝલ્ટ આવશે કે કેવા લાગે છે. હેમલભાઈ એક નવો એક્સપેરિમેન્ટ કર્યો છે. જો હું છપરી જેવી ના લાગુ તો તમને બતાવીશ ને કરી પાછું કરીને બતાવીશ. ચલો જોઈએ કેવા લાગે છે. અને અત્યારે જે રેપ કરેલું છે બધું રિમૂવ કરે છે. તો મને તો નથી ખબર કે અત્યારે કલર કેવો લાગે છે, પણ તમને દેખાતો હશે તો તમે કમેન્ટ કરજો કે કેવો લાગે છે. ઓકે મેન તો અહીંયા જે હમણાં કલર રિમૂવ કરશે ને એ જો. સી ગાઈસ માય હાલત. માય હાલત. આને મને ચેક કરશો આપણે? શું કરવું છે? ચેક કરવાનું જશે. અચ્છા એવું છે. બરોબર. કેવો કલર કર્યો આપણે? નામ શું છે? લાઇટ બ્લોન્ડ. વાવ. લાइट ब्लॉन्ड. आज कुछ तूफानी करते हैं. આવી ગયું? ઈ Yes. મારા હેર હો, કાંઈ ઘટે નહીં. હા હા એ મારો કલર હો, કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે. ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ ન ઘટે. બધામાં આવી ગયું. આ સેટ થઈ ગઈ તો હું સવારમાં કરી દીધું હોત તો અત્યારે હું ઘરે હુઈ ગઈ હોત યાર. એમાં એવું હોય મુહૂર્ત ઉપર ડિપેન્ડ કરે આ કલર. ઓકે. મુહૂર્ત હોય ને એનું તો જ ત્યારે જ થાય. થાય. કયા હું 6 રૂપિયા કલર કોઈ જોડતો નહીં. સાચે સિરિયસલી 6 રૂપિયા જેટલા એવું નથી. એકચ્યુઅલમાં ઈ મારા હેર છે અને હું પોતે છું એટલા માટે ચડી ઓકે અમે હા ઠંડી નથી. તો ગાઈસ આપણા હેર ચેક થઈ રહ્યા છે અને મસ્ત મજાનો આઈ હોપ કે કલર આવી ગયો છે. મારે માનતા હતી તમારે એવું? મસ્ત એનો કલર કરી જાય તમારા માથામાં શીખડો ઉતારવાનો. અરે ભારે કર્યો તમે. તો અત્યારે હું કલર કરીને શ્રીફળ લેવા જઈશ. મારા માથામાં ફોડવાનું છે કાલે તમારે? માથામાં. ભારે કરી કલર તો ઈ શ્રીફળ લેવા જાય તો આપણે ભાગશું બીજું હું હોય. ચેક તો થઈ ગયો, ઘરે જઈને ધોવાનું જ છે ને હવે તો. ચલો ડન. રેડ કલર તો નહીં ચેક કર્યો તમે. ગાઈસ આપણી ચા આવી ગઈ છે. જેકીભાઈ આપણા માટે ચા લેવા આવ્યા. થેન્ક યુ સો મચ જેકીભાઈ. ચલો ગાઈસ ચા પીવા. તમે પી લ્યો. હા તમે વિડીયો વાંધો નહીં. ઓ થેન્ક યુ. જો પકડાઈ ગયા. ફાઇનલી ગાઈસ આપણો હેર કલર ડન થઈ ગયો છે અને જુઓ કે તમે કેવો લાગ્યો. પાછળથી તમને બેક સાઈડથી પણ બતાવી દઉં. સાઈડ લુક જુઓ. હા બસ સો ગાઈસ આજના વ્લોગમાં આટલું જ હતું. તમને વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવજો. મળીએ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ ને જય શ્રી રામ ને જય મા મોગલ. બાય બાય. સી યુ સૂન.